પોરબંદરના નવી બંદર ગામે સાસરે રહેલી પરિણીતાને માર માર્યો હોવાની ઘટના બની છે, જેમાં તેના એસઆરડી પતિ સહિતના સાસરિયાઓએ આ પરિણીતાને માર મારતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે। પોરબંદરના નવી બંદર ગામે સાસરું ધરાવતી પ્રિયંકાબેન દિનેશ પવનિયા નામની પરિણીતાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાંથી તેણે મીડિયાને એવું જણાવ્યું હતું કે તેના પતિ દિનેશ ઉપરાંત સાસુ, નણંદ, દેર અને દિરાણી સહિત સાસરિયાઓએ તેને માર માર્યો હતો। અગાઉ પણ તેને ત્રાસ આપવામાં આવતો હોવાનું તેણે જણાવ્યું હતું। આથી પોલીસે તેના નિવેદનની તજવીજ હાથ ધરી છે। પ્રિયંકા દિનેશ પવનિયા મારામારી વડીએ નરંદુ ટન બે દેરું દેરાણીઓ બે હાહુ સાક્ષી ભરત પવનિયા ભરત ગોવિંદ પવનિયા ચેતન ગોવિંદ પવનિયા દિવાળી ગોવિંદ પવનિયા દિનેશ ગોવિંદ પવનિયા પારુ કિશોર વરવડિયા ધીરજ સુનિલ ચામડિયા ભાવના રાકેશ કિશોર ઓલા ઠાંગડાથી માથામાં નવડાવડા ભીલા કરી દીધા। જો એ હાહુની ચડામણમાં ભાગી જ જાય કે ઘર મૂકીને હું ભાગવા છું થોડી પૈણી જેટલા મને પૈણીને લઈ આવ્યા એટલા મને મૂકી જાવ। લગન ને 4 વર્ષ મમ્મીના ઘરે એને રાખતા જ નથી, એને મારવાની જ કોશિશ કરે। દેરું એને હાહુ એને નંદુ એને વડીએ ને। પ્રિયંકાબેનના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેઓએ એવું જણાવ્યું હતું કે પ્રિયંકાબેનનો પતિ દિનેશ એસઆરડીમાં ફરજ બજાવતો હોવાથી અવારનવાર ત્રાસ ગુજારે છે અને પોતાની નોકરીની ધમકી તેઓને આપતો હોય છે। મારી બેનને મારા બનેવી બહુ ત્રાસ આપે છે અને સાસુ સસરાને બધા એસઆરડીમાં નોકરી કરે છે ને તેના માટે બધી ધમકી આપે છે અમને કે તમે જ્યાં જાવ ને જાઓ તમે। હું મારા સાથીને બોલાવી લઉં। મેરેજ થયા ત્યારનો ત્રાસ જ આપે છે। એનો છોકરો 4 વર્ષનો થઈ ગયો છે, એ અમે સાચવ્યો છે એને દવા બધી અમે જ કરીએ છીએ। એને અહીંયા મોકલાવીએ તો એને મારે એટલે એ અમે પછી લઈ લીધો પાછો કે અમારે ત્યાં રાખવો નથી। હવે ખેંચ ઉપડે એટલે દવા કરીએ અમે, પૈસાનું કહીએ તો અમારી પાસે પૈસા નથી દવાનું। આવી રીતના બહુ ત્રાસ આપે છે બધા। અમારી જ માંગણી છે કે એને જલ્દી સજા આપો।